મારી જોડે નથી આવવાનું, આ તો મારી જોડે પોતે આવે. હું કોણ? હું કોણ છું? બોલ બોલ, નહીં ખાઈ જાય. હું રમેલો છું. રંગલો કોણ? રંગ રંગીલો રંગલો. રંગ રંગીલો રંગલો ભાઈ, રંગ રંગીલો રંગલો. રંગ રંગીલો રંગલો ભાઈ, રંગ રંગીલો રંગલો. ગાવને ભાઈ ગાતા કેમ નથી? ગાવ મારી જોડે. રંગ રંગીલો રંગલો ભાઈ, રંગ રંગીલો રંગલો. કેમ ગાતા નહીં? બોલા નથી તો ગાઓ. રંગ રંગીલો રંગલો ભાઈ, રંગ રંગીલો રંગલો. મારા ગાયા પછી તમારે ગાવાનું. ગાઓ ચાલો. રંગ રંગીલો રંગલો ભાઈ, રંગ રંગીલો રંગલો. સાણી સાણી વાત કરું ભાઈ, સાણી સાણી વાત કરું. સાણી સાણી વાત કરું ભાઈ, સાણી સાણી વાત કરું. સમજે એના માટે સાણી, ના સમજે તો છે ભાઈ પાણી. હવે મારો એક નોકર છે નાનકડો, એવો છે ને ગઠિયો, થોડું ઓછું સાંભળે. એક દિવસ મેં એને કહ્યું, ભાઈ કાકડી લઈ આય. શું લઈ આય? કાકડી લઈ આય. તો બાજુવાળા કાનુ કાકાને લઈને આવ્યા કાકડી જગ્યાએ. બોલો આવો છે થોડો બે રહો. મેં કીધું તારામાં બુદ્ધિ નથી તો દૂધી લઈને આવો છે. હું એને કહું 2 વાગે આવજે, તો એ 3 વાગે આવે. 1 કલાક મોડો આવે. હું જેટલા વાગે કહું ને એના 1 કલાક મોડો આવે. આજે પણ મેં એને કહ્યું તું સમયસર આવી જજે, બધા છોકરાઓ આવવાના છે, એની જોડે આપણે મજાક મસ્તી અને ધમ્મા ચકડી મચાવવાની છે, પણ એ મોડો જ આવશે. હું એને કહું ને ત્યાં સુધી ચાલો આપણે છાપું વાંચીએ, બધા સરસ મજાના સમાચારો સાંભળીએ. શું છે એક જગન્નાથ મંદિરનો હાથી ગાંડો થયો અને એક છોકરાની ચડ્ડી એને ફાટી નાખી. વાહ ભાઈ વાહ, સરસ સરસ. આપણે છે ને છાપામાં બહુ સમાચાર નહીં વાંચવાના. શું કરવાનું ખબર છે? સરસ સરસ ફોટા હોય ને એ જોવાના. હિરોઈનોના મજા આવે ને ફોટા જોવાની. જો આપણે બધા ફોટા જોઈએ છે સરસ સરસ હિરોઈનોના. આ કોણ છે? માધુરી બિસ્કિટ. પછી આ કોણ છે? રવીના ટંટન. પછી આ કોણ છે? કરીના કુરકુરિયું. પછી આ કોણ છે? કેટરીના કાબર. આ તો બહુ સરસ હિરોઈન છે, મને બહુ જ ગમે છે. દિવ્યા ભારતી. દિવ્યા ભારતી તારું તારું આરતી. દિવ્યા ભારતી તારી ઉતારું આરતી. દિવ્યા ભારતી તારી ઉતારું આરતી. આરતી ભાઈ આરતી. ધરતી કંપ મારો. ક્યાંથી આવ્યો ધરતી કંપ? ક્યાંથી આવ્યો ધરતી કંપ? તને કેટલી વાર કહ્યું સમયસર આય, કેટલો મોડો આવ્યો? ખબર નહીં પડતી. ક્યાં ગયો તો? તેલ લેવા. મને ખબર જ હતી આનું આખું ખાનદાન છે ને કામ તેલ લેવા જ જતું
બીજું કઈ આવડતું જ નથી. મારું ખાનદાન કે લેવા જાય, તમારું ખાનદાન તું ભાગતા લેવા જાય છે? બહુ ચબડ નહીં કરવાનો. એટલે છે ને અહીંયા હું ઊંધો લટકાઈ જઈશ. ઠેઠાણે કહી દઉં? ના કે. જો ખબર, હું સરસ તૈયાર થઈ ગયો છું, બરાબર છે? હા. અને મારે છે ને હમણાં જવાનું છે જરીક ક્યાં જમવા માટે. ક્યાં જવાનું છે? જમવા માટે જવાનું છે. પેલા કાંતિલાલ ખરા ને, હા હા એમની છોકરીના લગ્ન છે. હા. તો હવે સવારથી મેં ચા પીધી નથી. તો પહેલા તું છે ને એક સરસ ચા લેતો આય. હા. એટલે ચા પીવું છે ને લગ્નમાં જમવા જવું પછી. ના રહેતા. હે કેમ લગનમાં ના રહેતા. કેમ? અરે હું ત્યાં ગયો હતો ને, હા. તો મેં જોયું તો પોલીસની ત્યાં રેડ પડી છે. પોલીસની રેડ પડી? હા. કેમ? અરે વરરાજાના બાપા, વરરાજા, ગોર મહારાજ અને જાનૈયા વાળા બધા લઈ ગયા છે. અરે બધાને પકડી ગયા? બધાને પકડી ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા. ઓહો, કેમ? હવે મને ખબર નહીં, હું તો અહીંયા પાછો આવતો રહ્યો. પણ છોકરા પૂછવું પડશે. હા. એ રામ 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 રામ. પધારો. નો જવાબ હું તમને આપું. હા, હા. પોલીસ એમને કેમ પકડી જાય એ હા, જવાબ હું આપું. આ જે ભાઈને ત્યાં લગ્ન હતા એમની દીકરીના, એમની દીકરીની હજી ઉંમર 18 વર્ષની થઈ નહોતી અને એ લોકો લગ્ન કરાવતા હતા. અને આ તો બાળ લગ્ન કહેવાય. કાનૂની રીતે આપણા દેશમાં બહુ મોટો ગુનો ગણાય. સાચી વાત. એટલે કહું છું કે જ્યાં સુધી દીકરી 18 વર્ષની ના થાય કે દીકરો 21 વર્ષનો ના થાય ત્યાં સુધી એના લગ્ન કરાવવા એ બિલકુલ ગેરકાનૂની છે. બરાબર છે. એટલે આ બધાને પકડી ગયા. આની અંદર જે કંઈ પણ જાનૈયા હોય કે ગોર મહારાજ હોય કે મા બાપ હોય દીકરીના દીકરાના કે પછી વચેટિયા હોય જે હમણાં લગ્ન કરાવતા હોય, આ બધાને પોલીસ પકડી જાય. અને બહુ મોટી સજા થાય. સતત 2 વર્ષની સજા અથવા 1 લાખ રૂપિયાનો દંડ 1 લાખ નો દંડ. અથવા આ બંને સજા પણ થઈ શકે. એટલે આપણે કોઈ પણ સંજોગમાં નાબાલિગ દીકરા દીકરીને લગ્ન કરાવવા નહીં. ફરીવાર કહું છું કે જ્યાં સુધી દીકરી 18 વર્ષની ના થાય અને જ્યાં સુધી દીકરો 21 વર્ષનો ના થાય ત્યાં સુધી એમના લગ્ન કરાવવા નહીં. આ બિલકુલ ગેરકાનૂની છે. આપણે ત્યાં ઇન્ડિયામાં બહુ મોટો ગુનો કહેવાય. ખબર છે ને કે કાચી માટીના ઘડામાં આપણે પાણી નાખીએ તો શું થાય? હા, ફૂટી જાય હો. ફૂટી જાય ને. હા. એ જ રીતે દીકરી હજી નાની હોય, પોતે હજી બાળક હોય, એના લગ્ન કરાવી દો અને કાલ ઉઠીને એને તકલીફ ના થાય. થાય સાચી વાત છે. હા. મારે માં બને એટલે હા, થાય. કારણ કે પોતે હજી બાળકી હોય. એ જ રીતે હજી છોકરો નાનો હોય, કમાતો ના હોય, પોતાનું પૂરું કરી શકતો ના હોય, તો ફેમિલીનું કઈ રીતે પૂરું કરી શકે? બહુ સાચી વાત હો. એટલે મારે ફેરીને એક જ વાત કહેવાની કે કોઈ પણ સંજોગમાં બાળ લગ્ન કરવા નહીં. અથવા આપણને ક્યાંય પણ જાણ થાય કે બાળ લગ્ન થઈ રહ્યા છે તો આપણે તાત્કાલિક પોલીસને જાણ કરવી બરાબર છે. અથવા સમાજ સુરક્ષા અધિકારીને તરત જાણ કરવી. અને આ જાણ કરવા માટે ડરવાની જરૂર નથી. કારણ કે આ રીતે જાણ કરનારનું નામ હંમેશા ગુપ્ત રાખવામાં આવતું હોય છે, કોઈને બતાવવામાં નથી આવતું. એટલે જાગૃત નાગરિક તરીકે આપણા બધાની ફરજ છે કે આપણે ક્યારેય બાળ લગ્નને પ્રોત્સાહન આપવું નહીં, બાળ લગ્ન કરવા નહીં, કરાવવા નહીં. અથવા કોઈ કરતું હોય તો એ લોકોની નામનું જાણ કરીને બાળ લગ્ન રોકાવાના. સારું થઈ તમે જમવા ના ગયા. હા, સારું ત્યાં થયું. જમવા જાત તમે તો જમવાનું તો ના મળે, પોલીસના દંડા ખાવા મળે. હું પણ પકડાઈ ગયો. સારું હા, થયું હો. બરાબર ને. તો ફરીવાર કહું છું કે બાળ લગ્ન ક્યારેય કરવા નહીં કે કોઈને કરાવવા દેવા નહીં. જાગૃત નાગરિક તરીકેની આપણી આ ફરજ છે. બાળ લગ્ન બહુ ગંભીર મોટો ગુનો છે. એમાં નાના દીકરા દીકરીઓની જિંદગી બગડી જાય. બરાબર છે. બરાબર છે ને? સાચી, બહુ સાચી વાત. હા. અને હા. બીજી એક વાત પણ છે. કારણ કે નાની ઉંમરના છોકરાઓ આજકાલ વ્યસન કરતા થઈ ગયા છે. હા. વ્યસન એટલે ઘણા તો ચરસ, ગાંજો, ડ્રગ્સ આ બધું લેતા થઈ ગયા. એટલે એમાં ને એમાં એમના શરીર તૂટી જાય. તમને શરૂઆતમાં લાગે બહુ મજા આવી રહી છે. એ મજા નથી હોતી. તમારા શરીર માટેની સજા હોય છે. તમે તમારું ધ્યાન રાખી શકો નહીં તો ફેમિલીનું ધ્યાન શું રાખવાનું? સાચી વાત. તો ક્યારેય વ્યસન કરવા નહીં. કોઈ પણ પ્રકારના વ્યસન બિલકુલ ખરાબ હોય છે. એ પણ કાનૂની રીતે આપણે ત્યાં ગુનો છે. અને કોઈ પકડાયો બાળક એને જેલમાં તો ભલે ના નાખે પણ વ્યસન મુક્તિ કેન્દ્રમાં એમ લોકોને રાખવામાં આવે જેથી કરીને વ્યસન એમને છોડાવી શકે. બરાબર છે. બરાબર ને? તો રંગલા એક વસ્તુ ફરીવાર કહેવા માંગુ છું કે આ જે મેસેજ મેં તમને આપ્યા એ પોતાના સુધી નથી રાખવાના. આગળથી આગળ આપણે આ મેસેજ પહોંચાડવાના છે જેથી કરીને આપણે બાળ લગ્ન અટકાવી શકીએ અને નાના છોકરાઓને વ્યસનથી મુક્ત રાખી શકીએ. બરાબર છે ને? બહુ સાચી વાત. હા. એટલે અમે ગામે ગામ ફરતા હોઈએ છીએ, હા. શહેર ફરતા હોઈએ છીએ અને આ બધો સંદેશ છે ને તમારો અમે પહોંચાડીશું. હા. હા. અને આમ તો બધા બાળકો હોશિયાર અને સમજદાર છે. હા. એટલે મારી વાત સમજી જ ગયા છે.
બોલો ક્યારે કોઈ બાળ લગ્નને પ્રોત્સાહન આપશો? હા. નહીં. કોઈ વ્યસન કરશો? કોઈને કરવા દેશો? બહુ સરસ, બહુ સરસ. મને આશા હતી તમે લોકો બધા સમજદાર છો, હોશિયાર છો. ક્યારેય બાળ લગ્નને પ્રોત્સાહન આપતા નહીં અને બાળ લગ્ન થવા દેતા નહીં. તો ચાલો ચાલો હું તમારી રજા લઉં. સારું સારું સારું. આવો ચાલો આવજો ત્યારે. રામ 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 રામ. જોયું છે આ હા. તમે ગયા હોત તો જેલમાં જ તમને જવું પડે જ ને. સારું થયું હો, મોડું થયું ત્યાં તને શાબાશી આલું. હા. તારા લીધે હું બચી ગયો, નહીંતર ત્યાં ધ્યાન ભેગું હોત. સારું હું કરે રસોઈમાં કામ કરું છું, હો. હા, જા જા હવે સારું. જમવાનું કેન્સલ થયું એટલે ખાવાનું બનાવવું પડશે ને. હા હા જા જા. હા હા. કોણ આવ્યું? કોણ આવ્યું લ્યા? અલા કોણ આવ્યું? અલા દરવાજો ખુલ્લો જ છે, પછી ઘરમાં હોય જ ને માણસ. આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ. કોણ છે ભાઈ? આવો. ઓ તમે જો જુરાને જાણીતા. આવો આવો આવો. કેમ છો મજામાં ને હા હા. અમારા જુનાને જાણીતા પડોશી છે. શું કરો છો? શું કહ્યું? બહુ દિવસ થયા મને એમ કે રંગલાભાઈની ખબર પૂછતો છો. સારું થયું હો, તમે મારી ખબર પૂછવા આયા. હા. ખબર પૂછી લો ચલો. હું તો ગામમાં નીકળું ને એટલે દરેકની ખબર પૂછું. કેમ કે મજામાં ને? બસ એકદમ મજામાં છીએ, તબિયત સારી છે, હા. બધા જ મજામાં છે હો. ઘણા વખતથી થતું કે રંગલાભાઈને ઘેર જવું એમના ખબર અમને પૂછતો છે. બાકી મજામાં ને? એકદમ હા. મજામાં છે. હા, બહુ કોઈ હવે તમારે ઘેર કંઈક મહેમાન આયા હતા. હા 2 દિવસ પહેલા મારે ઘેર મહેમાન આવ્યા હતા. કંઈક બહુ જ આમ કંઈક ઝગઝગ ચાલતી હતી હા. તમારા ઘરમાં. કશું રવજક કશું નથી ભાઈ. એમાં શું છે મારા સંબંધી ખરા ને હા. એમનો એક દીકરો છે ને હા. એ દિવ્યાંગ છે. ઓહ. જન્મથી જ દિવ્યાંગ છે. હા. હવે બિચારાની ઓછી બુદ્ધિ ચાલે એને બરાબર થોડું છે. તકલીફ છે. શારીરિક થોડી તકલીફ છે. હમ. પણ હવે એની ઉંમર થઈ હવે એના લગ્નની ચિંતા એના મા બાપને બેઠી છે. એટલે ભાઈ આ છોકરાનું શું થશે અને એવી ચિંતા કરતા હતા. બોલો બરાબર. જો આમાં છે ને સહેજ પણ હા. ચિંતા કરવાની જરૂર નથી. હે કેમ? કારણ કે આ સમાજ સુરક્ષા વિભાગ છે ને હા. એ તમને આવા વ્યક્તિઓની ઘણી બધી સહાય કરતા હોય છે, જે દિવ્યાંગ લોકો હોય. એ કેવી રીતે? હા, જે લોકોને 40% થી ઓછું દેખાતું હોય, હા. પછી હાથ પગ જે કામ કઈ કરતા તકલીફ ના હોય. હોય, હા. બરાબર, આવી ગઈ પછી મંદ થોડીક આમ હા. બૌદ્ધિક રીતે. બૌદ્ધિક રીતે હા. થોડાક ઓછું જરીક સમજતા હા. હોય એવા બરાબર. હોય હા. તો એ લોકો માટે સરસ મજાની યોજના છે. એમને જીવનમાં કોઈ જાતની તકલીફ ના પડે હા. એવી સરસ મજાની સગવડ કરેલી છે સરકારે. એવી હા. કઈ યોજના છે મને સમજાવો તો હા. એમને જો, સમજાવો. આ એક શિક્ષણ માટેની એક યોજના છે, બરાબર શિક્ષણ છે? માટે. હા, 1 થી 8 ધોરણના બાળકો હોય હા. આવા કોઈ, તો એ લોકોને છે ને 1500 રૂપિયા આપવામાં આવે છે વાર્ષિક. એવું? હા. વાર્ષિક. અને 9મા ધોરણ પછી 2000 રૂપિયા આપવામાં આવે છે. હા, હા, હા. હા, એની સહાય એટલી આ કરવામાં તો આવે છે. સરસ યોજના કહેવાય. બરાબર છે. હા. હવે એ લોકોને એસટી માં તો મફત જવા આવવાનું તો હોય છે. હા એ તો ખરું. હવે તો છે ને એ હા. લોકોને ઇન્ટરસિટી બસ હોય, હા. વોલ્વો બસ હોય, એ બધાની અંદર છે ને એમને હવે જવાની છૂટ છે. મફત મુસાફરી કરી એવા શકે દિવ્યાંગ લોકોને, હા. એવા પાસ આપતા હા, હશે ને? પાસ આપે છે. એવી યોજના એવી બહુ સરસ સરસ મજાની કહેવાય લો. પછી- પણ આના તો છે ને આના લગ્ન કરવાના ને એની ચિંતા છે. હા, લગ્ન કરવાની ચિંતા હા. એ પણ ચિંતા કરશો નહીં. કેમ? એના માટે પણ છે ને આ સમાજ સુરક્ષા વિભાગ છે ને એ તમને સહાય આપે છે. એવું? હા. કેવી રીતે? હા, એમાં જે દિવ્યાંગ લોકો હોય 40% થી ઓછા રીતે વધારે. વધારે હા. એમને તકલીફ હોય હા. તો એ લોકોને છે ને આજે જો 2 જણા લગ્ન કરે દિવ્યાંગ હા. તો એ બંનેને 75,000 એમ કરીને 1.5 લાખ રૂપિયા મળે. એવી સહાય આપે. હા. તો બહુ સરસ હે કહેવાય. ને? હા. હા. અને જો એમાંથી એક જણ દિવ્યાંગ હોય અને એક સાધુ હોય હા, હા. તો એમને એકને મળે. એટલે ટૂંકમાં જે દિવ્યાંગ હોય એને સહાય મળે. એના યોજનાનો લાભ મળે. હા. પણ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય એને બીજા દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હા, હા. અને ઘર હરખું ના ચાલ્યું કે છૂટા થઈ ગયા
અને ફરી લગ્ન કરવાના થાય તો આ યોજનાનો લાભ મળે જ નહીં. ના મળે. ના મળે. એક જ વખત આ યોજનાનો લાભ મળે. હા, હા. છૂટાછેડા થાય ને પછી પાછા ફરી લગ્ન કરે હા, હા. તો આવા બધા લાભ મળે નહીં. એક જ વાર એક જ વખત આ યોજનાનો લાભ લઈ શકાય એમ ને. આ તો બહુ સરસ જાણકારી ને માહિતી તમે મને આપી. તો તમારા એ જે ભાઈ છે ને હા. એમને તમે સમજાવજો. હા. એમની અરજી આ બધી કરજો. યોજનાઓની જાણકારી ને માહિતી આપું બરોબર. હા, બસ. હા બહુ સરસ. બરાબર. હવે માહિતી મળી ગઈ હોય તો હા. જાઓ, આવજો. હા, પધારો. જવાનું હા, જવાનું. હે, 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 જાઓ. હે, 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 હે. શું હે કરજો? એમ નહીં. હા. કેટલા બધા દિવસ પછી તમારે ગયા? હા, ઘણા બધા દિવસ પછી આયા. બરાબર. બહુ દિવસ પછી ના આવ્યો હા. એમ? તે શું તમારી આરતી ઉતારું? ના આરતી નહીં ઉતારવાની. જવાનું. આવા તમારી પૂજા કરું? ના પૂજા નહીં કરવાની. જવાનું ને? હા જવાનું. હા, તો જાઓ. એટલે હું જાઉં? હા, જાઓ. હા જવાનું. ચાલો તારે હું જાઉં. એક નંબરનો ચીપકો ભગત છે. જશે ને જલ્દી. જાઉં? હા જતા રહે હું જાઉં. હા, જાઓ. હા જવાનું. હા, જાઓ ને પણ. હા જવાનું. જો દરવાજો બતાવ. હા એ રે દરવાજો. જાઓ. હા જવાનું. જાઓ ને ભાઈ. રંગલાભાઈ. જવાનું. હું જાઉં તારે. હું જાઉં. હા, પણ જાઓ. હા જવાનું. જવાનું. જવાનું કરે. હા જવાનું. તમે કશું સમજતા નહીં. શું સમજે? બહુ દિવસ પછી ના આવ્યો. આ તે આમાં હું શું કરું? બહુ દિવસ પછી આવ્યો ને. હા. હે. હે. આ શું? ના ખબર પડી. ના પડી. આપણે કોઈના ઘેર જઈએ, થોડી વાર બેસીએ, થોડી વાતો કરીએ, પછી જેના ઘેર ગયા હોય એ આપણને ના કરાવે. આ શું? ના ખબર. આ બધાને ખબર પડે ને તમને ખબર નહીં પડતી. અલે ભાઈ હે એટલે હા, ચા પીવડાવવાના. તમે લોકો ક્યાં બોલ્યા ચા? હવે 2-4 કપ ચા પીધા વગર નહીં જાય. હવે તું બનાવી આલીશ ચા? બધા બોલે કે ચા મંગાવો ચા. હવે જો આ ચા પીધા વગર નહીં જાય. હવે મારે પેલા બોલાવવો પડશે, મારા નોકરને. એ પગલા, ચા મંગાવો ચા. આ ઉપર મંગાવજો. એ પગલા, ઓ પગલા. તમે શેના બૂમો પાડો છો? નોકર મારો છે. તમે બોલાવો. હા, તો હું બોલાવીશ. હા તમારે બોલાવો. એ પગલા, તો જો પગલા અમાય અલે આભો તો નહીં. પાછા બોલ્યા. એમ નહીં. એમ નહીં. તમારી આંગળી ક્યાં છે? એ તો મોટેથી બોલે. હું તમને પૂછતો હતો. હા. તમારું સાંભળતો નહીં. મારું તો સાંભળે જ છે ભાઈ. હા. પણ તમે ચૂપ રહો તો ચા મળશે. હા મોઢા ઉપર આંગળી રાખો. એટલે મારા નહીં, હા તમારા મોઢા ઉપર. મારા મોઢા પર તો પછી હું ચા કેમ ના પીશ? જ્યારે ચા આવે ને હા. એટલે અહીંથી આંગળીઓ બતાવાય. હા. અને પછી ચા પીજો. હા હો? હા શાંતિ રાખજો હવે. હા જ્યાં સુધી પેલો આવે નહીં ને ત્યાં સુધી મોઢા ઉપર આંગળી હા ખસેડતા નહીં. જો હું હા. આમ ગયો ને ખસેડી તો આઈ બન્યું. ના છો ખસેડો. હા પગલા, એ પગલા, લે હાલો. પગલા, હા બોલો. જો આ કોણ અહીં છે? હા રઘુભાઈ. મજામાં મજા. કૃષ્ણ. ભાઈ તને જય શ્રી કૃષ્ણ. અલ્યા જય શ્રી કૃષ્ણ. અલ્યા કઈ જતો રહ્યો? અલ્યા હો. આટલા બધા લાંબા જય શ્રી કૃષ્ણ કરવાના. અલ્યા હમણાં હું લાંબો થઈ જાય. ભાઈ આ દરવાજો કાઢો ભાઈ બેન નીકળી જાય. ત્યાં જાને ભાઈ તારે મને પાણી નાખવાનું કરે. આમાં જો બોલો. હા રઘુભાઈ. હા હા. ચા પી. ચા પીવી છે. હા. હા એટલે આપણે છે ને પેલી 2 મિનિટ વાળી ચા પીવડાવીએ છીએ. હા સમજી ગયો? સમજી ગયો છું. હા તમને સરસ મજાની ચા. રઘુભાઈ
હા તમે ચા પીશો, કોફી પીશો કે પછી દૂધ પીશો? હું તો ચા પીઉં. મને ચા બહુ ભાવે. ચા બહુ ભાવે? હા. હા તો સારું, હું તમે 2 મિનિટમાં ચા બની લાવ્યો. હા 2 મિનિટમાં. કેટલી મિનિટમાં? 2 મિનિટમાં ચા કેટલી લઈ. મિનિટમાં? 2 મિનિટમાં આવ્યો. 2 મિનિટમાં ચા લઈને આવ્યો. હા, 2 મિનિટમાં તમને સરસ મજાની કડક કમ શક્કર ચા મળી જશે હો. હું ચા પીઉં ને એટલે મને હારું લાગે. ચા લાવો, ચા આઈ ગઈ. લાવો લાવો. હું ચા લાવ્યો. ચા ના લાવો. હું તમને પૂછવાનું ભૂલી ગયો. શું પૂછવાનું ભૂલી ગયા? હું એમ કહું છું, આ ચા શેના પર બનાવું? શેના ઉપર છે? એટલે ચૂલા ઉપર બનાવું કે પ્રેમસ ઉપર બનાવું? એટલે આ ચૂલા ઉપર મૂકીશ તો બહુ મોડું થશે. ફટાફટ ગેસ ઉપર મૂકી દે. હા ગેસ ઉપર? એટલે ભેંસ નહીં. ઓલ્યા ભેંસ ને જોજે એવું કરતો. તો ગેસ ની સગડી ઉપર. હા અચ્છા, ગેસની ઉપર. હા હા, સારું સારું. 2 મિનિટમાં બનાવી લાવ્યો. 2 મિનિટમાં ચા લાવશે. બસ જો તમારે સરસ ચા પીવી હોય ને તો થોડી રાહ જોવી પડે. હા. ચા લાવો. હું લાવો. ચા ના લાવો. તમને પૂછવાનું ભૂલી ગયો હું. હજુ શું પૂછવાનું રહ્યું લે? હું એમ કહું છું, આ ચા નાની તપેલા બનાવું કે મોટા તપેલામાં? હા ઉતારી. આખા ગામના પીવડાવવાની છે. ના, મારે એકલા પીવાની નાની તપેલી મૂકી દે. નાની તપેલીમાં? હા. સારું સારું. 2 મિનિટમાં બનાવી લાવ્યો. 2 મિનિટમાં ચા આવશે. 2 મિનિટમાં. હા, હા. તો ચા પીવું પછી મને બહુ સારું લાગે. હા એ તો મને ખબર છે. ચા ના લાવ. તમને પૂછવાનું ભૂલી ગયો હું. એટલે હજુ શું પૂછવાનું રહ્યું? હું એમ કહું છું, આ ચા કોના દૂધની બનાવું? ઉતારી. કોના દૂધની એટલે? એટલે કે ગાયના દૂધની, ભેંસના દૂધની, બળદના દૂધની અલ્યા. કે પછી બકરીના દૂધની? ગાયના દૂધની ચા બનાવીશ તોય ચાલશે. ભેંસના દૂધની છે તોય ચાલશે. બકરીના દૂધની છે તોય ચાલશે. બિલાડીના દૂધની છે તોય. હા. બિલાડીના દૂધની? બિલાડી દૂધ ના આપે તો એના બચ્ચા ના આપે. હા. આપણને ના. અરે મારું મગજ કામ નહીં કરતું. મેં સવારથી ચા નહીં પીધી તો મારું મગજ કામ નહીં કરતું. હા. તું મને ચા પીવડાય તો મારું મગજ કામ કરે. સારું સારું. 2 મિનિટમાં બનાવી લાવ્યો. અરે પણ તારી 2 મિનિટ થતી કેમ નહીં? તારી 2 મિનિટ તો થતી નહીં. આ નોકર કોનો છે? લાવ. હું લાવ્યો. ચા ના લાવ. અરે પૂછવાનું ભૂલી ગયો તમને. અલ્યા હજુ કેટલું પૂછવાનું થયું? અરે હું એમ કહું છું, આ ચા ગળી બનાવું કે ભોળી બનાવું? અરે એમાં શું પૂછવાનું હોય? તમારે શું છે પૂછવું પડે. જો તમને ડાયાબિટીસ હોય તો મોરી બનાવે. હા. મને તો ડાયાબિટીસ નહીં ને ડાયાબિટીસ નહીં. તું ત્યાં કડક મીઠી લાકડા છાપ ચા બનાવી લાય. હા, હા. લાકડા છાપ. હા. કડક મીઠી. કડક મીઠી મસાલાવાળી. મસાલાદાર. સારું. 2 મિનિટમાં બનાવી લાવ્યો. અલ્યા પણ તારી 2 મિનિટ તો થતી નહીં. ઊભો નહીં પાડવાનું. મેં તમને શાંતિથી કહ્યું હતું ને. પણ લાવતો નહીં કે 2 મિનિટ મોઢા ઉપર આવીને મૂકી દો ચા પણ પીવી હોય એવું તો. વાતું હશે આટલી બધી વાત. અરે રઘુભાઈ. ચાલ લાવ. લાવો. પાછો પૂછવાનું ભૂલી ગયો હું તમને. હજુ શું પૂછવાનું રહ્યું? હું એમ કહું છું, આ ચામાં ખાંડ નાખવું કે પછી મરચું નાખવું? હા. મારો દાળ નહીં પીવાની, ચા પીવાની. ચા બોરસ અને ચાનો મસાલો નાખી લાય. તમે કીધું ને કડક મીઠી મસાલેદાર. એટલે મસાલેદાર એટલે ચાનો મસાલો નાખવાનો, મરચું ને બધું મીઠું નહીં નાખવાનું. મરચું બસ ને આવું. તારા સારું. 2 મિનિટમાં બનાવી લાવ્યો. ભલે તારી 2 મિનિટ થતી કેમ નહીં? થશે. સારી ચા પીવી હોય તો ધીરજ ધરવી પડશે. એટલી બધી વાત. અરે રઘુભાઈ. ચાલ લાવ. લાવો. પાછો તમે પૂછવાનું ભૂલી ગયો હું. એટલે હજુ કેટલું પૂછવાનું રહ્યું? અરે હું એમ કહું છું, આ ચા સ્ટીલના કપમાં લાવું, પિત્તળના કપમાં લાવું, કાચના કપમાં લાવું કે પછી કાગળના કપમાં લાવું? હા. એટલે સ્ટીલના કપમાં લાવીશ તોય ચાલશે, પિત્તળના કપમાં લાવીશ તોય ચાલશે, કાગળના કપમાં લાવીશ તોય ચાલશે, પણ આખી તપેલી ઉઠાઈ લઈશ તો તોય ચાલશે. હું ખોબે પી લઈશ. ચાલે. આ કોણ પીવે તપેલીમાં? તપેલીમાં આપણા ગલીના કૂતરા. ભેટા આવે તપેલીમાં? તું એક કામ કર, પાણી પીવાના ગ્લાસમાં લઈ આય પણ ચા લઈ આય. સારું. 2 મિનિટમાં લઈ આવ્યો. અલ્યા પણ તારી 2 મિનિટ થશે ચાલા. લાવતો નહીં ના. આટલી વારમાં હું 2-4 કપ ચા પી જાઉં. શું થયું લ્યા? કોણે માર્યો? ચા નહીં મળે. હે? ચા નહીં ચા મળે? નહીં મળે? કેમ શું થયું? શેઠ, હા. આપણે દૂધ પણ ત્યાંથી લાવીએ છીએ. પેલા રમીલા બેન ને ત્યાંથી. હા,
આ રમીલાબેનની ભેંસ અને રમણ કાકાનો પાડો આ બંને ભાગીને લવ મેરેજ કરી લીધા. રમીલાબેનની ભેંસ અને પેલાનો પાડો લવ મેરેજ કરીને ભાગી ગયા. મારું બેટું જબરું થયું. અત્યાર સુધી મેં સાંભળેલું કે છોકરો ને છોકરી ભાગી ગયા. આવ ભેંસ ને પાડાય ભાગવા માંડે. હા. જોડે મારી ચાય લઈ ગયા. એમ નહીં તો પછી મારી ચાનું શું કરીશું? ચોપડી. ચા ઉપર ચોકડી. હા. હવે એક કામ કરો, હા તમે છે ને અમારા ઘરે જમીને જાઓ. હા હે? જમીને જમીને જાઓ. હા, જમીને જાઓ. તમારે ઘેર હા. તમે મને જમાડશો. હા. 2 કલાકથી આવ્યો છું. મેં કીધું ચા પી. મને કે 2 મિનિટમાં લાવ્યો, 2 મિનિટમાં લાવ્યો. આ 2 મિનિટમાં 2 કલાક થયા. પછી મને ચા નહીં આપતા અને પાછા કે બોલો જમી જાઓ. આ તમારા ઘરે જમવાનો તો 2 મહિના થાય ત્યારે તમે મને જમવાનું આપો. ના ના, એવું નહીં થાય. તમે જમીને જ જજો, જમીને જ જજો ને જમીને જ જજો. સાહેબ મારે તમારા ઘરની ચાય પીવી નહીં કે જમવું નથી. હું આ ચાલ્યો મારે ઘેર. જય શ્રી કૃષ્ણ. એ પૂરી બરાબર કે અમે ભાઈ સાહેબ, જમીને જાય કે હે જમીને ભાઈ જાય. મારે જમવું નહીં ને ચાય નહીં. અલા છોડ લા ઓલા છોડ અલા છોડ લા, અલા છોડ, અલા છોડ, અલા છોડ, છોડ, મને છોડ જવા દે. વાહ ભાઈ વાહ, કેવું બોલે હો. જોયું આપણો કેવો જોરદાર હોશિયાર નોકર છે ને. અરે તાલીઓ તો પાડો અમે માટે. જો તારા માટે તાલીઓ પાડી, તું એમના માટે તાલી પાડે. વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ હો, મજા પડી ગઈ. તને 5 રૂપિયા આલીશ. કેમ? હા તો જા રસોડામાં જા અને તારું કામ કર. હશ, સરસ રીતે ભગાયો ને. કેવો ભગાયો, જોરદાર. તાલીઓ તો પડો. એ રગડા ઘરમાં છે કે આ એક ગયો ને બીજો ગયો ને ત્રીજો આવ્યો. મારું ઘર તો જાણે ધર્મશાળા હોય ને એવું કરી નાખ્યું. અલા રગડા ઘરમાં છે કે નહીં? કોણ છે છે? ભાઈ? દરવાજો ખુલ્લો છે. આઈને ભાઈ કોણ છે ભાઈ તું? અલા રગડા મને ના ઓળખ્યો? ના, તને ના ઓળખ્યો. અલા હું મહેશ પરપટ. કદી ના ખાઉં ઝટપટ, કામ કરું ફટફટ. હે? હા એ મહેશ તું? હા એ મારો લંગોટીયો ભાઈબંધ હતો. હા આવી જા, આવી આવી જા, જા, આવી જા, આવી જા. અલા ક્યાં ગયો? એ આવી જા. આવી જા, આવી જા, આવી જા, આવી જા. અલા ઉભો રહે, ધીમે ધીમે. વાહ ભાઈ વાહ, મારા મિત્ર. હા, કેટલો મોટો થઈ ગયો, ઓળખાયો બી નહીં હો. આપણે હાવ નાના હતા ને, હવે આના તેણીએ નીકળતા ત્યારે જોડે આપણે રમતા જોડે હતા, હા. રમતા હતા, લખોટી રમતા હતા. અને બહુ મજા કરી હો, કેવું પડે બહુ છે. મજા કરી. તબિયત પાણી સારા હા, નથી? હા. આ બાજુ કેમ ભૂલો પડ્યો લ્યા? અરે હું તો કઈ નહીં, આપણા ગામમાં મગનભાઈ અરે રમેશભાઈ હતા ને, જે એમના પરિવારવાળા જોડે શહેર જતા રહ્યા હતા. તો હવે પૂરા સમાચાર છે. એમનો પરિવાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. ઓહો. હા તો પછી હવે? હવે એ બચારા સાવ એકલા થઈ ગયા છે અને એક તો ઉંમરલાયક માણસ હતા. હા, એટલે હવે શું કરવાનું? એટલે નિરાધાર થઈ ગયા છે. હા એમને કમાવાનો કોઈ સોર્સ નથી. નથી. ઉંમર લાયક પણ થઈ ગયા છે. હા. એમની જોડે 60-70 ઉપર કઈક 70 સાઈડ ઉપર તો થઈ ગઈ છે. હા તો એમની મદદ માટે હું અહીંયા આવ્યો હતો. શેની મદદ કેવી અરે રીતે? આપણા સમાજ સુરક્ષા વિભાગ છે ને, હા. એમના દ્વારા જે નિરાધાર વૃદ્ધ હોય એમના માટે સહાય આપવામાં આવે છે. એ છોકરાઓ એ શાંતિ રાખો, લોક બધા. એમના માટે સહાય આપવામાં આવે છે. હા તો એના બદલમાં હું એમની મદદ કરવા આવ્યો હતો. હા હા એ સહાયમાં જે 60 વર્ષથી ઉપરના વૃદ્ધ હોય, જે નિરાધાર હોય, જે એકલા રહેતા હોય, કાં તો તેમના પુત્ર ના હોય કાં તો ના કામ કરી શકતા હોય, કમાતા ન શકતા હોય, તો એમના માટે સરકારશ્રી એમને સહાય રીતે મદદરૂપ થાય છે. એટલે જે નિરાધાર હોય, જેમને કોઈ કમાવાનું હોય ને એકલા હોય, હા. બેન હોય કે ભાઈ હોય, કોઈ હા. 60 વર્ષથી ઉપરવાળા, હા. એ લોકોને આ બધી સહાયનો લાભ મળે મળે છે. હા, બરાબર? હા. તો તમારે બધાએ બી આમાં કોઈ હોય ગામમાં બીજા કોઈ તો આ બધી માહિતી આપજો.
સમાજ સુરક્ષાનો સંપર્ક કરજો કરજો, હા. અને એના માટે શું કરવાનું પહેલા અરજી કરવાની હા પેલા આપણે ગ્રામ્ય વિસ્તારમાં જઈને તપાસ બધી માહિતી મળી જશે. હા હા એટલે આપણે આ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કચેરીએ જવાનું હા. અને ત્યાં જઈને બધી તપાસ કરવાની કરવાની, એ હા. કે પ્રમાણે બધી વિધિ કરવાની કરવાની, હા, હા. સમજી ગયો સમજી ગયા તમે બધા પણ હા હવે રમલા આટલા સમય પછી તારા ઘરે આવ્યો તો કંઈક ચા પાણી તો કરાય યાર. હા કઈ બી બીજે બે મિનિટ વાળી ઓહો પધારો 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 તો છોકરાઓ આ સાથે અમારો કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. સાહેબને કંઈક તમને જાણ કરવાની છે. સાહેબને હું નિમંત્રણ આપું છું અને આવીને તમે જાણ કરો જે બતાવો છો. આવો સાહેબ અમારો કાર્યક્રમ સમાપ્ત થાય છે. જય હિન્દ જય ભારત.